હેલો ગાઈસ, ઓમ નમઃ શિવાય. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો મેં આજે 6:30 વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. મેં બધું કામ પૂરું કરી દીધું છે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. કપડાં બપડા ધોઈ નાખ્યા છે. હવે વાસણની કરી દઉં, ગોઠવીને પછી પીવાનું પાણી કરી દઉં. તો ગાઈસ, આ બધા સૂઈ ગયા છે. મેં કપડાં બપડા ધોઈ નાખ્યા છે, સૂકવી પણ દીધા છે. કારણ કે અમારે પાણી બહુ વહેલું જતું રહે છે, એટલે હવે પીવાનું પાણી ભરી દઉં ફટાફટ. વાસણ ઘસીને જો આ લોકો સૂઈ ગયા છે. બોલું સૂઈ ગયા છે. અહીંયા બી હવે લાઇટ વાઇટ બંધ કરી દઉં, જરૂર નહીં. ફટાફટ કામ કરવાનું સ્ટાર્ટ કરી દો. ફટાફટ પીવાનું પાણી ભરીને ટિફિન બનાવીને પ્રાચી માટે પાણી મૂકી દો, કારણ કે સ્કૂલમાં જવાનું, એના માટે નાસ્તો બનાવવાનો છે. તો ગાઈસ, પ્રાચીબેન ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ બોલ. ગુડ મોર્નિંગ. પ્રાચીબેન ઉઠી ગયા છે. હવે એ નાવા જશે. કાલની તબિયત સારી નહીં થવા, આજ બેસી ગયો છે. ચાલો આ સબ્જી કાપી નાખીએ. સબ્જી કાપીને ફટાફટ આજ તો મેથી બટાકાની સબ્જી બનાવવાની છે. ફટાફટ સબ્જી બનાવીને ટિફિન બનાવીને પ્રાચીબેનને ચા બનાવીને રોટલી બનાવીને આપી દઈએ, અને એમને ટિફિન શું લઈ જવાનું નાસ્તામાં? પડીકા. આજે પડીકા કહેશે. રોજ હું ઘરનું જ બંને આપું, પડીકા નહીં ખાવા દેતી એને. તો ગાઈસ, પ્રાચી ચા પીવા બેસી ગઈ છે. પ્રાચી માટે આ પુલાવ નાસ્તા માટે રેડી કરી દીધું છે. ટિફિને ભરી દીધું ફટાફટ. માનું પાકીટ કોને લીધી તું? ગોલુએ લીધી તું? પપ્પાએ? કેમ લીધી તું? નહીં લેવાની. મમ્માનું મૂકી દેવાનું કે? બાય બાય કર દો. પપ્પાને હક કર દો. હા, મૂકી દેવાની. એ હવે બ્રશ ના કરે બેટી, હવે બ્રશ ના કરે. હવે તો નહીં લીધી, હવે રહેવા દે. લે એ મોલું રહેવા દે. પપ્પાને બાય બાય કર દો. પપ્પાને હક કર દો. ચલો હક કર દો. હા, પા કર દો. આવો બ્રશ કરે નહીં, બધું બગાડી. ચાલ, મારી પાસે સાફ કરવું પડશે તારું મોઢું. ચાલ, માથામાં તેલ નાખવાનું. વાળ સુકાઈ ગયા. જો કેવા થઈ ગયા, વાળે કપાવાના. હું નારો આવે ને ચાલુ જ કરાવી દેવાનું. નવા વાળ સારા આવે. જો આ કેવું થાય, 2 વાર તો કરાવવું જ પડે. ચાલો, એ પપ્પાને બાય બાય કર દો. ચાલો ફટાફટ. જય શ્રી કૃષ્ણ કહો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. મમ લેતા આવજો કે બે લાવજો. હા, પ્રાચી દીદીને બેગ લેવા જવા. અરે, મારું બેગ લેવા જવાનું છે કે? એ ચાલો. આંટીનો છે બાટલો. મમ્માનો નહીં, આંટીનો છે. બાજુ આંટી મારશે. બોલાવો આંટી. હા, આંટી મારશે. નીરુ આંટીનો છે. બોલાવો આંટી. તમારો બાટલો. હા, શું નાખશે? ગાંડો છે. બ્રશ લાવો. ના કરાય હવે. ચલો, ગંદુ કરે તું. ઘરમાં જાઓ તો બધું સાફ કર્યું છે ને. તો ગાઈસ, હવે બધું કામ પૂરું થઈ ગયું છે. ફટાફટ હવે ગરમ પાણી કરીને પી લઉં. તબિયત બી સારી નથી. વાસણ ઘસાઈ ગયા. ગુલમુલુના બી કપડાં ધોઈ નાખ્યા. બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે કચરાની ગાડી આવે એટલે કચરો નાખવા જવાનું. ચાલો ચાલો, આવી જાઓ અહીંયા ફટાફટ. ચલો, ટોયસ લઈને રમવા બેસી જાઓ બેટા. મમ્માની તબિયત સારી નહીં. જો તાવ આવ્યો. જો મમ્માને તાવ આવ્યો છે. એવું નાટક ના કરે. ચાલ, નહીં લાવી લેવાની. મોલું બેગે નહીં કે બોટલ નહીં. માથું વળવાની દેતો નહીં. આપણે બંને જતું રહેવાનું. હા ને? હા, તારે બોટલે લાવવાની ને બેગે લાવવાની. હા, આને નહીં લાવવાની. આ છે ને, જો માથું વળ્યું ને તો બી ફેદી નાખી. કે મારે ગોલું ને એવું છે તેલ નાખી. તો ગંધો છે. જો ગંધો કેવું કરે. જો આ છે ને બેડ બોય તું, અને ગુડ બોય. જો નાટક કેવું કરે છે આ. જો તો ગાઈસ કેવું કરે છે. નાવા નહીં તો પાલે માથું વળાય ને તો એવું ને એવું કરી નાખી. જોજો કેવો નાટક કરે છે.
નાટક કરશે દંડો લેવા દે મને દંડો લેવા દે તો દંડો લઈને ઊભો રે દંડો લે એવું મોડું ને ભાઈ ગાંડો થયો છે ને ચાલ આપણે જતા રહીએ આપણે બાલ મંદિર જતા રહીએ હા એને નહીં લઈ જવાનું જોઈએ સ્ત્રી પારે અને ઊભો રે ચાલ બોલું આપણે જતા રહીએ હા જો તો ગાય સાથે કેવું કરી દીધું હું એમના માટે બિસ્કિટ લેવા ગઈ વાર એટલે આમ તો જો આ કેવું કર્યું આ બધું હા કેટલા કપડાં નીચે પાડી દે બધું કોણ કરશે શું ગોલું એ કર્યું ને કર્યું છે ગોલું એ વાળા તમારી તબિયત સારી નહીં જોતી બધું પાડી દીધું એ હાલ જ ફ્રી થઈ હતી બધું કામ કરીને કેવું કરી દીધું શું પપ્પાએ કર્યું કોને કર્યું કપાતી ખાઈ લે પહેલાં શું કરું શું પાડી દઉં ફોટો પાડી દે પાછા કહેશે તાપો મારી સાથે શું કરી જો તો તે આવું કરવાનું ઘરમાં જો તો એકલા કપડાં કરી નાખ્યા બધા નીચે દીદીના કપડાં પાડી નાખ્યા મારા પાડી નાખ્યા કબાટમાંથી હા ગાઈસ વાળી તો અત્યારે જમવામાં મેથી બટાકાનું શાક બનાવ્યું છે ચાલો જમવા ગાઈસ ચાલો જમવા મેથી બટાકાનું શાક બનાવ્યું છે અને રોટલી છે ગોલું મોલું બેસી ગયા મોલું રીસ આવ્યું છે તે ત્યાં બેસ્યું છે આસન ઉપર બેસતો નહીં માનતો એ નહીં બેટા અહીં બેસી જાય છોકરા અહીં બેસી જાઓ બેસી હા ડાયું થઈ ગયું